અને આ રફતારનો કહેર ગુજરાતના કોઈ એકાદ શહેર સુધી સીમિત નથી। એક બાજુ ગાંધીધામ અને બીજી બાજુ વડોદરા, જ્યાં વડોદરામાં ટાવર 4 રસ્તા પાસે પણ આવો જ રફતારનો કહેર સામે આવ્યો। જ્યુબિલીથી રાવપુરા તરફ જતા એક કારે અકસ્માત કર્યો। લક્ઝુરિયસ કાર હતી અને આ કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઈડર કૂદી અને સિગ્નલ પોલ સાથે અથડાઈ અને સિગ્નલ પોલને પણ ત્રાંસો બાંગો કરી દીધો હતો। એના ઉપર જે સિગ્નલ લાઇટો લગાવવામાં આવી હતી એ પણ પડવાના જોરે લટકતી દેખાઈ રહી છે। સદભાગ્યે જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું એટલે જાનહાનિ ટળી છે, પણ કારની સ્પીડ જોઈને અંદાજો લગાવી શકાય છે। એના ફૂરચે ફૂરચા થયેલા પાર્ટ્સ જોઈને, દૂર સુધી ફેંકાયેલા ટાયર જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હશે। જાણવા મળ્યું કે બે મિત્રો વચ્ચે ગાડીની રેસ લાગી હતી અને એમાં સંતુલન ગુમાઈ બેઠો અને એની અંદર તમે જોઈ શકો છો કે અહીં ગાડી અંદર ઘૂસી ગયો। અહીંયા બાજુમાં મારું મંદિર આવેલું છે, બરાબર છે। ચલો સાચી વાત છે કે મારી માએ મારે મંદિરની રક્ષા કરી લીધી કે અહીં ગાડી ઠોકર, એ મંદિરની અંદર ઠોકાઈ જાય તો શું થાત? એટલે મારી વડોદરા શહેરના પ્રશાસનને નમ્ર વિનંતી છે કે તમે એક એક્શન લો અને આ ખાનદાની નબીરાઓ જે બી છે ને એ લોકોની પાછળ તમે ધરપકડ કરો ને પૂરેપૂરી કાર્યવાહી કરો। હું એઝ અ મહારાજ તરીકે પ્રશાસન જોડે આ જ અપેક્ષા રાખું છું। આજે તંત્રને અપીલ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, પણ તેમ છતાં પણ આજે રફતારનો કહેર શહેરોમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે। રાત્રે તો ખાસ આ નબીરાઓ છાકતા થાય છે। વડોદરાનો આ ટાવર ચોક વિસ્તાર કે જ્યાં આગળ ખૂબ સાંકડા રસ્તા છે અને ત્યાં જો આરોપ સાચા છે એ પ્રમાણે ગાડીઓની રેસ લાગતી હોય તો એનાથી ભયાનક વસ્તુ બીજી કોઈ જ ન હોઈ શકે, કારણ કે વહેલી પરોઢે આ થયેલો અકસ્માત છે। ઘણા વહેલી સવારે લોકો એવા હોય છે જે પોતાના કામ ધંધે નોકરીએ પોતાના પરિવારનું પેટ પૂરું કરવા માટે જતા હોય છે। એમના માટે આવા નબીરાઓ કાળ સમાન છે। એક બાજુ ગાંધીધામ અને બીજી બાજુ વડોદરા, એક રાત બે શહેર અને રફતારના બે ભયાનક કહેર સામે આવ્યા।